મારું નામ મિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 ધ્વનિની અંદર એક નવા ભાગની આપણે ચર્ચા કરીશું. તો હવે આપણે નવો ટૉપિક છે કે આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળી શકીએ છીએ. અને તો સાચી વાત જ છે કે આપણે કોઈ પણ અવાજ હોય તો તે સાંભળવા માટે કાનનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે આપણે અવાજને જોઈ શકતા નથી, પરંતુ અનુભવી શકીએ છીએ અને તેને સાંભળી શકીએ છીએ. અવાજ કદી આપણે જોઈ શકતા નથી, એટલે કે અદૃશ્યમાન હોઈ શકે છે. હવે કે કાનના બહારના ભાગનો આકાર કેવો હોય છે? તો કે ગળણી જેવો હોય છે. યસ, કાનનો બહારનો ભાગ કેવો? તમને ખબર હોય, તમારો કાન હોય તો બહારનો ભાગ કેવો હોય છે? આકૃતિ તમે દેખશો પોતાનો કાન અરીસાની અંદર ગળણી જેવો હોય. જ્યારે તેની અંદર ધ્વનિ પ્રવેશે છે ત્યારે તે કેનાલ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે. ધ્વનિ એની અંદર પ્રવેશે છે તો ત્યારે તે શું કરે છે વિદ્યાર્થી મિત્રો? કેનાલ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે, જેની પાતળી સપાટી ચુસ્ત રીતે કેવી હોય છે? તો કે ખેંચાયેલી હોય છે. જેની પાતળી સપાટી કેવી હોય છે? તો કે ચુસ્ત રીતે ખેંચાયેલી હોય. તેને કાનનો પડદો પણ કહે છે. તો તેને શું કહેવામાં આવે છે? કાનનો પડદો પણ કહેવામાં આવે છે. અને તે એક મહત્વપૂર્ણ કાર્ય કરે. કાનનો પડદો શું કાર્ય કરે છે? કાનનો પડદો કાર્ય શું કરે છે? યસ, તે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ તો ધાતુના ડબ્બાનું કાનના પડદાનું એક મોડલ આપણે બનાવવાનું છે. તો જોઈએ આપણે આગળ પ્રવૃત્તિ કે એક પ્લાસ્ટિક અથવા ટીનનો ડબ્બો લેવાનો, તેના છેડાઓ કાપી નાખવાના. તો આકૃતિમાં પ્રમાણે આ રીતે તેના છેડાઓ શું કરવાના છે? તો કે કાપવાના છે. એક રબરના ફુગ્ગાના ટુકડાને ટીનના એક છેડા પર રબર બેન્ડથી શું કરવાનું છે? તેને બાંધવાનું છે. સૂકા કઠોળના 4 કે 5 દાણા ખેંચાયેલા રબર પર શું કરીશું? આપણે તેને મૂકીશું. તો તમે તમારા મિત્રને ખુલ્લા છેડા તરફથી ધીમે ધીમે હુર્રે હુર્રે બોલવાનું કહો, અને પછી શું કરશો? તો કે કઠોળના દાણાનું તમે અવલોકન કરો તો શું થશે? યસ, તો તે ઉપર નીચે કૂદકા મારે છે. તો આકૃતિમાં આ રીતે આવે કે કાનના પડદાની આપણે ક્રિયા સમજવી હોય. યસ, તો જ્યારે આપણે આ કોઈ ડબ્બાના છેડે કાપી નાખીએ છીએ અને પછી તેની ઉપરની બાજુ આવા કોઈ દાણા મૂકીએ છીએ, નીચેથી જો ફૂંક મારીએ છીએ તો તે દાણા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, એટલે કે હુર્રે હુર્રે અવાજ જેવો આવતો હોય છે. તો આપણે શું કરીએ છીએ? તો એનો અવાજ પછી આપણા કાન સુધી પહોંચે છે. એટલે આપણે કહી શકીએ છીએ કે કોઈ પણ વસ્તુનો અવાજ એ આપણા કાન વડે સાંભળીએ છીએ. હવે કાનનો પડદો કેવો છે? તો ખેંચાયેલા રબરના પડ જેવો હોય છે. ધ્વનિના જે કંપનો હોય, ધ્વનિ જે અવાજ કરે તો તેની ધ્રુજારી ઉત્પન્ન કરે, તેના કંપનો હોય એ કાનના પડદાને શું કરે છે? કંપિત કરે છે. એ કાનનો પડદો અહીંયા અંદરની સાઈડ આપેલો હોય તો કેવું હોય? તે કંપિત કરે છે. હવે કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે. કાનનો પડદો શું કરે છે? જે ધ્રુજારી ઉત્પન્ન કરે તો એ કંપનોને શું કરે છે? તો કે આંતરિક કાન સુધી મોકલો, એટલે કે અંદરના કાન સુધી મોકલો. ત્યાંથી તે ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે. ધ્વનિના તરંગોને શું કરે છે? મગજ સુધી પહોંચાડવામાં આવે છે. તો આ પ્રકારે આપણે ધ્વનિને શું કરીએ છીએ? સાંભળીએ છીએ. તો અંદરનો કાનની આકૃતિની રચના આપેલી છે આકૃતિમાં. જો વિદ્યાર્થી મિત્રો, કે આ અંદરનો કાન કહેવાય. અંદરનો કાન કર્ણનળ કે જે કેનાલ મારફતે તેનો અવાજ એ કર્ણપટલ સુધી પહોંચે છે. કાનનો પડદો આ પ્રકારે હોય. હવે આગળ માનવ કાન. પછી ધારો કે આપણે આપણા કાનમાં ક્યારેય તીક્ષ્ણ અણીદાર સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. કેમ? કારણ કે તે કાનના પડદાને નુકસાન કરી શકે. એટલે કે સાંભળવાની શક્તિ પછી કેવી થઈ જાય? ઓછી થઈ જાય. કેવી થઈ જાય? તે સાંભળવાની શક્તિ પછી ઓછી થઈ શકે છે.
યસ. હવે એક નવો ટોપિક આવે છે, કંપનનો કંપવિસ્તાર કોને કહેવાય, આવર્તકાળ કોને કહેવાય અને આવૃત્તિ કોને કહેવાય. તો તમને ખબર છે કે દોલિત થતા જે વિસ્તાર હોય એના પર દોલિત ગતિ કહીએ છીએ. એટલે કે કોઈ પદાર્થની વારંવાર આમ તેમ ગતિ કરો, વારંવાર આમ તેમ ગતિ એટલે કેવી રીતે કે આ રીતે એક પદાર્થ આમ ગતિ કરે એને પદાર્થ ફરીથી આમ ગતિ કરે, એટલે કે હાલક ડોલક થાય તો એ ગતિ કરવાને પદાર્થનું શું કહેવાય છે, કંપન કહે છે. અને આ ગતિને કેવી ગતિ કહેવાય, દોલિત ગતિ કહેવામાં આવે છે. આ ગતિને કઈ ગતિ કહેવાય છે, દોલિત ગતિ કહેવાય છે. યસ. તો આ પ્રકારે આપણે જોઈ શકીએ છીએ કે 1 સેકન્ડ દીઠ થતા દોલનની સંખ્યાને શું કહે છે, દોલનની આવૃત્તિ કહે છે. 1 સેકન્ડ દીઠ જે દોલનો થાય એ દોલનોની સંખ્યાને શું કહે છે, તો કે આવૃત્તિ કહે છે. શું કહે છે, દોલનની આવૃત્તિ કહે છે. હવે આવૃત્તિને આપણે કયા એકમ દ્વારા દર્શાવીએ છીએ, તો આવૃત્તિને આપણે હર્ટ્ઝ દ્વારા દર્શાવીએ છીએ. તેનો એકમ શું છે, તો કે તેનો એકમ HZ છે, હર્ટ્ઝ. જો 1 સેકન્ડ દીઠ એક દોલન થાય તો આવૃત્તિ કેટલી કહેવાય, 1 હર્ટ્ઝ કહેવાય. એટલે કે 1 સેકન્ડમાં જો એક જ દોલન થાય તો આવૃત્તિ 1 હર્ટ્ઝ. પછી જો એક પદાર્થ 1 સેકન્ડમાં 20 વખત દોલન થાય તો આવૃત્તિ કેટલી થાય, 20 હર્ટ્ઝ. જેટલી વખત એટલા દોલનો થાય. તો ધ્વનિ ઉત્પન્ન કરતા જે પદાર્થો હોય એને આપણે જોયા વગર તમે અવાજને સાંભળી શકો ખરા? હા, આપણે અવાજને જોયા વગર સાંભળી શકીએ છીએ. કેમ? કારણ કે ધારો કે તમે કોઈ રૂમની અંદર બેઠા છો અને રૂમની બહાર કોઈક ટોળું અવાજ કરે છે તો તમારે એને જોવો ના પડે, તમને સંભળાય તો છે. તો કેવી રીતે? તો કે ધ્વનિ અલગ અલગ પ્રકારના હોય છે. શું હોય છે? ધ્વનિ એ અલગ અલગ પ્રકારના હોય છે. યસ. કયા પરિબળો તેમને અલગ પાડ્યો? આપણે એમ કહીએ કે કંપ વિસ્તાર અને આવૃત્તિ એ ધ્વનિના કેવા છે, તો કે ધ્વનિના અગત્યના ગુણધર્મો છે. કોણ? કંપ વિસ્તાર અને આવૃત્તિ. શું ધ્વનિને તેમના કંપ વિસ્તારો અને આવૃત્તિઓને આધારે આપણે અલગ કરી શકીએ? હા. કંપ વિસ્તારમાં દોલનોની સંખ્યા આવશે. દોલનોની સંખ્યા 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. તો આ પ્રકારે ધ્વનિની આવૃત્તિ કેટલી છે, એટલે કે તેની પીચ કેટલી છે, તેનું તીણાવપણું કેટલું છે એ આપણે જોવું પડે. તો આપણે એક પ્રવૃત્તિ દ્વારા જોઈએ કે એક ધાતુનો ગ્લાસ અને એક ટેબલ સ્પૂન લેવાની છે. ચમચાને ધીમેથી ધાતુના ગ્લાસની ધાર પર અથડાવો તો શું કરશે, તો એક પ્રકારનો તે ધ્વનિ ઉત્પન્ન કરે છે. એટલે કે આ પ્રકારે રણકાર ઉત્પન્ન કર્યો કહેવાય. તો કંપન કરતા ધાતુના ગ્લાસને શું કરવાનું, થર્મોકોલનું બોલ સ્પર્શ કરવાનું. એટલે કે આ રીતે આપણે મારીએ તો તમને અવાજ કેવો ઉત્પન્ન થાય છે. તમને યાદ હોય તો કોઈ પણ ગ્લાસ પર, કોઈ પણ પાટલી પર તમે કંઈક વસ્તુ મારો તો તમે એ અવાજ કેવો ઉત્પન્ન થાય, બહુ જ મોટો અવાજ ઉત્પન્ન થાય છે. એટલે કે કંપન કરતા ધાતુના ગ્લાસને કોઈ થર્મોકોલનો બોલ સ્પર્શ કરીએ અથવા તો તેને અથડાવીએ તો તે ધ્રુજાર ઉત્પન્ન કરે, એટલે કે એવો આપણને અહેસાસ થાય છે. હવે તેની અંદર ઉત્પન્ન થતો તમારે ધ્વનિ શું કરવાનું છે, સાંભળવાનો છે. ત્યારબાદ ચમચા વડે ધાતુના ગ્લાસ પર તીવ્ર પ્રહાર કરો. ચમચા વડે એ ધાતુના ગ્લાસ પર શું કરવાનું છે, તેને પ્રહાર કરવાનો અને ઉત્પન્ન થતો ધ્વનિ ફરીથી સાંભળો તો શું થશે, તો પછી તમે જો ગ્લાસને અડશો ને તમને ગરમ લાગશે. એટલે કે ગ્લાસની ધારને સ્પર્શે તે રીતે થર્મોકોલનો નાનો દડો લટકાવો. ગ્લાસ પર પ્રહાર કરીને તેને કંપિત કરો તો દડો કેટલો સ્થાનાંતરિત કરે છે. યસ. તો દડો તમે જેટલું માર્યું હશે, જેટલા બળથી તમે એ દડા પર ફટકાર્યું હશે એટલા ઝડપથી કરશે. એટલે કે દડાનું સ્થાનાંતર એ તે ગ્લાસના કંપનના કંપવિસ્તારનું માપ છે. દડાનું સ્થાનાંતર શું કહેવાય છે, તો કે તે ગ્લાસ હોય એ ગ્લાસનું જે કંપન હોય એ કંપનના કંપવિસ્તારનું જ માપ કહેવામાં આવે છે. હવે ગ્લાસ પર તમે ધીમેથી પ્રહાર કરો. ગ્લાસ પર શું કરવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો, ધીમેથી પ્રહાર કરવાનો છે ગ્લાસ પર. પછી જોરશોરથી તેના પર પ્રહાર કરો તો શું થાય,
જો ધીમેથી પ્રહાર કરશો તો ધ્વનિ ઓછો ઉત્પન્ન કરશે, એટલે કે કંપ વિસ્તાર ઓછો ઉત્પન્ન થાય છે. વધારે પ્રહાર કરો તો વધારે ઉત્પન્ન થાય, એટલે કે તેની તણાવપણું, પીચપણું વધારે હોય. તો હવે કંપની કંપ વિસ્તાર કરવા માટે આપણે ધ્વનિની પ્રબળતા જોવી પડે. તો આ ધ્વનિની પ્રબળતા એટલે શું? તો ધ્વનિની પ્રબળતા છે ને હંમેશા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. શું? વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જો કંપ વિસ્તાર જો બમણો કરવામાં આવે તો પ્રબળતા શું થઈ જાય? 4 ગણી બને છે. પ્રબળતા કેટલી થાય છે? 4 ગણી. હવે પ્રબળતા કયા એકમમાં અપાય છે? તો એમસીક્યુની અંદર પૂછાય છે કે પ્રબળતા એટલે કે ધ્વનિની પ્રબળતા ડેસિબલ એકમમાં મપાય છે. તો સામાન્ય શ્વાસની તમને પ્રબળતા આપી છે 10 ડેસિબલ, ઘૂસપૂસ 5 મિનિટ સુધી કરો તો 30 ડેસિબલ, સામાન્ય વાતચીત હોય તો 60 ડેસિબલ, વ્યસ્ત ટ્રાફિક હોય તો 70 ડેસિબલ અને સરેરાશ ફેક્ટરી હોય તો 80 ડેસિબલ જેટલો ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો આપણે એવું કહી શકાય કે જો ધ્વનિની પ્રબળતા વધારે હોય એટલે કે 80 ડેસિબલથી જો વધારે પ્રબળ હોય ને ધ્વનિ, તો તે શારીરિક રીતે કેવો છે? કષ્ટદાયક હોય છે. કેવો હોય છે? શારીરિક રીતે તે કષ્ટદાયક હોય છે. એટલે કે ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. જ્યારે કંપનનો કંપ વિસ્તાર વધારે હોય તો ધ્વનિ ઉત્પન્ન થતો ધ્વનિ કેવો હોય? મોટો હોય. કંપ વિસ્તાર જો વધારે તો ઉત્પન્ન થતો ધ્વનિ મોટો. જ્યારે કંપ વિસ્તાર નાનો હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ કેવો હોય? નાનો જ હોય. જો કંપ વિસ્તાર વધારે તો ઉત્પન્ન થતો ધ્વનિ મોટો, કંપ વિસ્તાર નાનો તો ઉત્પન્ન થતો ધ્વનિ મંદ એટલે કે નબળો હોય છે. તો આ જ પ્રમાણે જો કંપ વિસ્તાર વધુ તો ધ્વનિ મોટો, અને ધ્વનિ મોટો હોય તો તેની પીચ વધારે. પીચ વધારે એટલે શું? કે તેની આવૃત્તિ પણ વધારે કહેવાય. તો આપણે એના પરથી એક નવો ટોપિક છે કે ધ્વનિની એટલે કે આવૃત્તિનો પીચ કેવી રીતે નક્કી થાય છે. તો કોઈ બાળકના ધ્વનિની સરખામણી તમે કોઈ પુખ્ત વ્યક્તિના ધ્વનિ સાથે કરો ને તો તમને એવું થાય કે 2 વ્યક્તિ જોરશોરથી બોલી રહ્યા છે, છતાં પણ તેમનો અવાજ અલગ હોય છે. કેમ? નાનું બાળક હોય તો એનો અવાજ એકદમ મસ્ત અવાજ હોય. જેમ મોટા થઈએ તો માણસનો અવાજ એટલે કે મોટા માણસનો અવાજ થોડો ખોખરો બનતો જાય. તો એ વખતે શું ઉત્પન્ન થાય? તો કે ધ્વનિનું તીણાપણું એ તેની શું નક્કી કરે છે? તો કે આવૃત્તિ નક્કી કરે છે. શું નક્કી કરે છે? એ તેની આવૃત્તિ નક્કી કરે છે. તો આ જ પ્રમાણે આપણે કહી શકાય છે કે જો કંપનની આવૃત્તિ વધારે હોય તો આપણે કહી શકીએ કે અવાજ તીણો છે અને તેની પીચ વધારે છે. જો કંપનની આવૃત્તિ ઓછી હોય તો આપણે કહી શકીએ કે અવાજ ઓછો છે, પીચ ઓછી છે. તો આ પ્રમાણે જુઓ, જે તમે તરંગો ઉત્પન્ન થાય કે ઢોલ પર મારો છો તો આ આખું એક ધ્રુજ છે. તો આ પ્રકારે તે કંપન ઉત્પન્ન કરે છે. તો શું આકૃતિ શું નક્કી કરે છે? કે જે આવૃત્તિ છે એ ધ્વનિનો પીચ નક્કી કરે છે. શું નક્કી કરે છે? ધ્વનિનો પીચ નક્કી કરે છે. હવે ધ્વનિનો પીચ ઓછો હોય છે ક્યારે? કે જેની આવૃત્તિ ઓછી હોય તો ધ્વનિનો પીચ ઓછો હોય. ધારો કે ઉદાહરણ તરીકે આપણે કોઈ ડ્રમ હોય, ડ્રમ પર આપણે મારીએ છીએ તો ડ્રમ એ ઓછી આવૃત્તિથી કંપન કરે છે, તેથી તે ઓછા પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. શું કરે છે? તે ઓછા પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે. જ્યારે બીજી બાજુ સિસોટીની આવૃત્તિ વધારે હોય, તેથી તે આવૃત્તિ વધારે તો વધારે પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. તો પક્ષી કેવો કહેવાય ધ્વનિ ઉત્પન્ન કરો? તો કે પક્ષી એ ઉચ્ચ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. કેવો ધ્વનિ ઉત્પન્ન કરે છે? ઉચ્ચ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જ્યારે સિંહની ગર્જનાનો પીચ ઓછો હોય છે એટલે કે સિંહની ગર્જના ઘણી વધારે પ્રબળ હોય છે, તો ત્યારે પક્ષીઓનો ધ્વનિ કેવો હોય? દુર્બળ હોય. ત્યારે પક્ષીઓનો ધ્વનિ કેવો હોય છે? તો કે દુર્બળ હોય છે. સિંહની ગર્જનાનો પીચ ઓછો હોય છે, યસ, કારણ કે એનો અવાજ એટલો મોટો છે. બસ સિંહની ગર્જના એક એવી છે કે તેનો અવાજ કાયદેસર પીચ ઓછો છે. હવે આપણે ધારો કે દરરોજ બાળકો અને પુખ્ત વ્યક્તિનો અવાજ આપણે સાંભળીએ છીએ તો તેમના અવાજ કેવા હોય?
તો કે બાળકના ધ્વનિની જે આવૃત્તિ છે ને પુખ્ત વયના વ્યક્તિના ધ્વનિની આવૃત્તિ કરતાં કેવી વધારે હોય. એટલે મેં તમને કીધું જેમ પુખ્ત થઈશું, જેમ મોટા થઈશું, તો અવાજ આપણો ખોખરો બનતો જશે. એટલે કહી શકાય કે સામાન્ય રીતે સ્ત્રીના અવાજની આવૃત્તિ એ પુરુષના અવાજની આવૃત્તિ કરતાં કેવી હોય છે? હંમેશા વધારે હોય. શું હોય છે? હંમેશા વધારે હોય છે. હવે આગળ આવે છે શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ. શું આવે છે? શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ કેવા હોય? તો ધ્વનિની ઉત્પત્તિ માટે આપણને કંપન કરતા પદાર્થની જરૂર પડે. ધ્વનિ ઉત્પન્ન કરવો હોય તો કંપન કરતો જે પદાર્થોની જરૂર પડે. તો શું આપણે બધા જ કંપન કરતા પદાર્થોના ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ? તો હકીકત એવી જ છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 હર્ટ્ઝ એના કરતાં જો ઓછી આવૃત્તિવાળા ધ્વનિ એ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી. એટલે કે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ કરતાં વધારે હોવી જોઈએ. તો આવા ધ્વનિ કયા કહેવાય? અશ્રવ્ય ધ્વનિ કહેવાય, કે જેની આવૃત્તિ 20 હર્ટ્ઝથી ઓછી છે. બીજી બાજુ 20,000 કંપન પ્રતિ સેકન્ડ, 20,000 એટલે કે 20 કિલો હર્ટ્ઝ એના કરતાં પણ જો ધ્વનિની આવૃત્તિ વધારે આવૃત્તિવાળા, એના કરતાં જો વધારે આવૃત્તિવાળા ધ્વનિ હોય તો એ પણ મનુષ્યના કાન માટે કેવા છે? અશ્રાવ્ય છે. તો મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા આશરે કેટલી હોય? તો કે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ હોય છે. કેટલી હોય છે? 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ હોય છે. એટલા માટે જ આપણા કાનની જે ધ્વનિ આપણે સાંભળવું હોય ને તેની આવૃત્તિની રેન્જ કેટલી હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો? 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ. હવે એના પછી આવે છે ઘોંઘાટ અને સંગીત. જો વધારે પડતો અવાજ સાથે આપણે કહીએ છીએ કે ભાઈ બહુ જ ઘોંઘાટ કરે છે. પછી સંગીતનો અવાજ કેવો હોય છે? તો વિવિધ પ્રકારના આપણે ધ્વનિ સાંભળીએ છીએ, જેમ કે સંગીતના ધ્વનિ સાંભળીએ છીએ. તો શું ધ્વનિ આપણને ખુશી આપે? અમુક અવાજ એવા સારા છે કે જે આપણને ગમી પણ જાય છે. અમુક એવા અવાજ એવા હોય છે કે જો દરરોજ એ જ પ્રકારે અવાજ આપણે સાંભળવાનો હોય તો માથું પણ ચડી જાય છે. કે ધારો કે તમારી પડોશમાં બાંધકામ ચાલી રહ્યું છે, યસ, તો એ વખતે બાંધકામ ચાલી રહ્યું હોય તો શું થાય? તો કે કન્સ્ટ્રક્શન સ્થળ પરથી આવતો ધ્વનિ રુચિકર લાગે. યસ, તો ઉત્પન્ન થતો ધ્વનિ કાં તો બસ ટ્રકનો ધ્વનિ કેવો લાગે? તો આ બધા ધ્વનિ કેવા કહેવાય? ઘોંઘાટ કહેવાય. હવે હાઈવે પર ચાલતા જે સાધનો હોય એના અવાજ કેવા હોય? એક તો કે ઘોંઘાટ જ ઉત્પન્ન કરે છે, કારણ કે એ ધુમાડા ઉત્પન્ન કરે છે, એટલે કે તે વધારે પ્રકારનો અવાજ ઉત્પન્ન કરે છે. ક્લાસરૂમમાં જો બધા જ વિદ્યાર્થીઓ એકસાથે બોલે તો કંઈ જ સંભળાશે નહીં, એટલે કે અવાજ થશે. તો શું શું કર્યું કહેવાય? ઘોંઘાટ કહેવાય. પરંતુ એક પ્રકારનું સંગીત પ્રકાર અવાજ કરે, એટલે કે ક્લાસરૂમમાં કોઈ વારા પરથી વિદ્યાર્થીઓ બોલે તો તેનો અવાજ દરેક વિદ્યાર્થીને ક્લિયર સંભળાય છે. તો એ ઘોંઘાટ ના કહેવાય, એક પ્રકારનો શુદ્ધ અવાજ કહેવાય, એક પ્રકારનો શ્રાવ્ય ધ્વનિ કહેવાય. કયો કહેવાય? શ્રાવ્ય ધ્વનિ કહેવાય. તો એમાં માટે આપણે સંગીત વાદ્યો, બીજી બાજુ સંગીત વાદ્યો દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિને આપણે માણીએ છીએ. તો સંગીતનો ધ્વનિ એક કાનને શું આપે છે? ખુશી આપે છે. તો હાર્મોનિયમ વડે જે ઉત્પન્ન થતો ધ્વનિ છે અને સંગીત ધ્વનિ છે, સિતારનો તાર, આ બધા ધ્વનિ આપણા કાનને ખુશી આપે. કેમ? કારણ કે શાંતિથી સ્ટેપ વાઇઝ તે વાગતા હોય છે. યસ, ઢોલનો અવાજ, પછી કોઈ ગીત ગાઈ રહ્યું હોય તો તેનો મધુર અવાજ આપણને સારી રીતે શાંતિ આપે છે. તો સિતારનો તાર પણ સંગીત ધ્વનિ આપે છે. તો સંગીત ધ્વનિ પણ કેવો હોય? મોટો પણ હોય. યસ. હવે ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણ, ધ્વનિથી પ્રદૂષણ પણ થાય છે. ધારો કે આપણે હવાનું પ્રદૂષણ જોયું. હવાનું પ્રદૂષણ ક્યારે થાય? કે જ્યારે વાતાવરણની અંદર જ્યારે કોઈ સાધનનો અવાજ તેની અંદર જાય તો ધ્વનિનું પ્રદૂષણ થાય, એટલે કે હવાનું પ્રદૂષણ થાય. તો હવામાં અનિચ્છનીય વાયુઓ કીધા ને, વાતાવરણની અંદર અમુક વાયુઓ, અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરી એ હવાનું શું કહેવાય છે? પ્રદૂષણ કહેવાય છે. તો તે જ રીતે પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિની હાજરી શું કહેવાય છે? તો કે ધ્વનિનું પ્રદૂષણ જ કહેવાય. જે પર્યાવરણમાં અતિશય ધ્વનિ આવે તો પણ હાનિકારક જ છે. એટલે કે ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો કયા આવે? દરેક અવાજનું પ્રદૂષણ, તો પહેલો જ અવાજ આવે છે વાહનોનો અવાજ.
વિસ્ફોટ જેમાં ફટાકડાનું ફૂટવું એ પણ સામેલ છે, મશીનો, લાઉડસ્પીકર વગેરે આ બધાથી તો શું થાય છે, ઘોંઘાટ જ ઉત્પન્ન થાય, એટલે કે ધ્વનિનું પ્રદૂષણ થાય. તો મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, રસોઈઘર, કુલર, એર કન્ડિશનર બધા એ ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. એટલે કે એના દ્વારા આપણે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા જ હોઈએ છીએ. તો આ બધા જ ધ્વનિ ઉત્પન્ન કરવા માટે અગત્યનો ફાળો આપે. હવે ધ્વનિ પ્રદૂષણની હાનિઓ કઈ છે, તેનાથી નુકસાન શું થાય છે? તો પહેલાં તો સૌથી પહેલાં તો જો વધારે ઊંચા અવાજથી બોલીએ તો તમારી સ્વરપેટી ઘસાઈ જાય છે. એટલે કે તમારી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી એ તમારું બ્લડ પ્રેશર વધારી દે, અનિંદ્રા થઈ જાય, ઊંઘ ના આવે, એટલે કે અનિંદ્રા થઈ જાય, કારણ કે કોઈ અવાજ કરતો તો આપણે ઊંઘ આવે નહીં, ટેન્શન વધી જાય, એટલે કે હાઈપર ટેન્શન, હાઈ બ્લડ પ્રેશર, ચિંતા થાય અને અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ એ ધ્વનિ પ્રદૂષણથી શું કરે છે, ઉત્પન્ન થઈ શકે છે. તો સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળા વ્યક્તિની સાંભળવાની ક્ષમતા કેવી હોય, અસ્થાયી કે કાયમી રીતે ઓછી પણ થઈ જાય. કેવી હોય છે? અસ્થાયી અથવા તો તે કાયમી રીતે ઓછી પણ હોય છે. તો અમુક ધ્વનિ એવા હોય છે કે જે તમને ઊંઘ ના આવે, અનિદ્રા થઈ જાય, હાઈપર ટેન્શન, હાઈ બ્લડ પ્રેશર વધી જાય. તો આ પ્રમાણે હવે જે ધ્વનિનું જે પ્રદૂષણ છે ને એને નિયંત્રણમાં રાખવું હોય તો કેવી રીતે રાખી શકાય? ધ્વનિના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવું હોય તો કેવી રીતે રાખી શકાય? તો આપણે ઘોંઘાટને જો નિયંત્રણમાં રાખવા માટે ઘોંઘાટના સ્ત્રોતો પર, એટલે કે તે કયા સ્ત્રોત દ્વારા, વાહન દ્વારા ઘોંઘાટ ઉત્પન્ન થાય છે એના પર નિયંત્રણ રાખવું જોઈએ. જો અમુક જગ્યાએ ચાલીને જવાતું હોય તો તમે ચાલીને જતા રહો તો ધ્વનિ ઉત્પન્ન થાય નહીં, એટલે કે ઘોંઘાટ ફેલાશે નહીં. તો આ ઘોંઘાટ જે નિયંત્રણ કેવી રીતે કરી શકાય છે? તો આ માટે હવાઈ જહાજના એન્જિનો, પરિવહનના વાહનો, ઔદ્યોગિક મશીનો, ઘરેલું ઉપકરણોમાં શું લગાવવામાં આવે છે? સાયલેન્સર લગાડો. સાયલેન્સર લગાડો એટલે ધુમાડો તેની અંદરથી પેદા થાય. એટલે કે પ્રદૂષણ અટકે છે ધ્વનિ. હવે ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરીનું રહેણાંક વિસ્તારથી દૂર સંચાલન કરવું જોઈએ. કામગીરીનું રહેણાંક વિસ્તારથી કેવું હોય? ધારો કે તમારે કોઈ જગ્યાએ તમારે નવું મકાન લેવાનું હોય તો તમારે આજુબાજુ જોવું પડે કે વધારે વસ્તુ નથી ને, પછી જે કોઈ ફેક્ટરની આજુબાજુ લઈ લો તો તમને ઘોંઘાટ ઉત્પન્ન કરે. એટલે એટલા માટે રહેણાંક, એટલે કે તમે જે જગ્યાએ રહો છો ને એ જગ્યાએથી તમારે દૂર જ લેવું સારું. પછી ઓટોમોબાઈલ વાહનોના હોર્નનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો. એટલે કે જેમ કે વ્હીકલ, અલગ કોઈ પણ પ્રકારના વ્હીકલના હોર્નનો અવાજ જો જરૂરી હોય તો કરો, બાકી શોખ પૂરતો કરશો નહીં, કે જેથી કરીને ધ્વનિનું પ્રદૂષણ નિયંત્રણમાં લાવી શકીએ છીએ. એના પછી ટેલિવિઝન અને મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવા જોઈએ. ધીમા અવાજે ચલાવો તો તમારા મનને પણ શાંતિ મળે. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો જો ઓછી કરવી હોય તો રસ્તાઓ અને ઇમારતની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ, કે જેથી કરીને એ વૃક્ષો એ ધ્વનિને ઝીલી લે, કે જેથી ઘોંઘાટ એ રહેઠાણ સુધી ન પહોંચે. એટલે કે જો તમારે ધારો કે તમારું મકાન હોય અને આજુબાજુ જો થોડાક વિસ્તાર પછી 2 કિલોમીટર પછી ફેક્ટરી હોય તો એ 2 કિલોમીટરમાં વચ્ચે જંગલોની અંદર વૃક્ષો વાવવા જોઈએ, અથવા કોઈ ઇમારત બનાવવી જોઈએ કે જેથી કરીને તે ધ્વનિ છે ને ઇમારતને અથડાઈને પાછો આવે, તમારા કાન સુધી પહોંચે નહીં. તો આ રીતે ધ્વનિના ઉત્પન્ન કરવાના પ્રયોગો આપણે જોયા. તો હવે આ ચેપ્ટરની અંદર અમુક પોઈન્ટ્સો આપણે ભણ્યા છીએ. કે તમે શું શીખ્યા, જે પોઈન્ટ્સો છે તમારે ખાલી જગ્યા ખરા ખોટા એની અંદર પૂછાતા હોય છે. તો આ પ્રકારે આપણે અહીંયા આપણું આ ચેપ્ટર શું થાય છે, પૂરું થાય છે. આ ચેપ્ટરની અંદર તમે ધ્વનિ શું છે એ આપણે સમજ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયો તમને પસંદ આવી હોય તો જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.